ભાઈ ભાઈ આ લાકડા કાપવાના તડકાના હેરાન થઈ ગયું. તડકાના હેરાન થઈ ગયું થાય છે. એ વાત છે, ખંભે મારું ધોહરું કંઈક તો એવો વાત છે. આવા જાય ગાંડી કપાય. મશીન લઈને કોક આવો મારા ભાઈ. તમારા ભાઈબંધની મહેનત કરાવી દો યાર. હવે તડકો છે એટલે ના છે. બાકી આમ કાપશું તો આપણે ડૂબી જશું. એ ઠીક છે, પણ જે લાકડા કાપતા એને કેટલાક પૈસા છે એ જણાવો. ભૂખ ભેગા છે આ લાકડા કાપીને શું. હા તો આમ થશે, ધંધો કાંઈ હાલે નહીં એટલે લાકડા કાપવા પડે. ને ઘરે બેઠા બેઠા ગાળું સાંભળવી પડે ને લાકડા કાપવા એ જરૂરી છે. ભાઈ આપણે આટલા લાકડા કાપીને ઘરે જાઉં તો ઘરે જઈને હુતાય ત્યારે એમ ગયેલા દુકાને જાઉં તો આપણે એમ કીધેલા થાકી ગયા. તો એમ કે અમે તમારી જોડે અત્યારે કૂવા ઠેકતે એટલે અમે કૂવા ઠેકવા જઈએ છીએ, અમે લાકડા કાપવા જઈએ. આવા બધા શોધેલના ઘણા ભાભા હોય ને તો એમ કે અમારી જુવાનીની હું વાત કરવી તો આપણને ખબર જ હતી. એટલે ભાઈ તમે તમારી જુવાની શું કર્યું, ડોસ્યું લઈને હાલેલા છો, બીજું કાંઈ નથી. ને કોઈક બિચારો ભાળી ગયો એ પછી આખા ગામમાં લંકા હળગાવતા આને આમ કર્યું. એટલે ભાભા તમે બધા શાંતિ રાખો, ખોટા અમને ફાંલા ભરાવો ને વી વરાવવા ટાળોમાં એટલે બરાબર જ છે.